નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે થઈ ગઈ છે ભાદરવી અમાસ, અને આમ તો ગુજરાતમાં ગણવી તો નાના મોટા જે મંદિરો હોય છે ત્યાં મેળાઓ તો ઘણા થતા હોય છે, પણ આપણા ગુજરાતનો સૌથી મોટો મેળો હોય છે ભાદરવી અમાસનો, તો એ આવે છે નિષ્કલંક મહાદેવ કોળિયાક. તો આપણે એવું વિચાર્યું છે કે આપણે જઈએ કોળિયાક બાજુ અને તમને દેખાડું કેવી રીતનો મેળો છે. મેળો તો ઠીક, પહેલાં તમને ત્યાંનું દેખાડીશ ટ્રાફિક, કેમ કે ટ્રાફિક એ બહુ હોય છે. તો જાવી અને દેખાડું કેવી રીતનું છે બધું, અને દર્શન કરાવીશ તમને જો મારે થશે તો જાવી આપણે. અને જે ટાઈમની વાત કરું તો સવારના 7:30 થી બપોરના 12:30 સુધીની આપણે દર્શન થાય, પછી તો દરિયો આવી જાય એટલે દર્શન ન થાય. અને પછીના જો દર્શન કરવા હોય તો આવશે સાંજે 7:30 થી 12 વાગ્યા સુધી. એટલો ટાઈમ છે દર્શન કરવાનો. તો અત્યારે આપણે થઈ ગયા 9:30, હજી આપણે પહોંચતા તે કલાક દોઢ કલાક જેવું થશે. ટ્રાફિક પછી દર્શન કરવામાં હશે એટલે જોઈ કેટલીક વાર લાગે છે. તો ચાલો અહીંથી હવે આપણે નીકળવી. તો અત્યારે આપણે કોળિયાકથી 6 કિલોમીટર દૂર છીએ, અને અહીંયા આપણે ગાડી હોય 2 વ્હીલ કે 4 વ્હીલ કે બસ બધું લેવાનું. અને અહીંથી તમારે જવાનું છે બસમાં, અથવા તમે હાલીને પણ જઈ શકો, પણ અહીંથી કાંઈ વાહન આગળ નહીં જવા દે. બધા હાલીને જાય છે દાદાભાઈ, અને બસ સુવિધા છે તો આપણે જવા દઈએ બસમાં. તો આપણે ક્રોસ રોડથી તો બેઠા હતા બસમાં, અને અહીંયા જે એક પેટ્રોલ પંપ આવે નાયરાનો, ત્યાં આપણને ઉતારી દે બસમાં. લગભગ અહીંથી જે 3 કિલોમીટર બાકી છે, અને બસમાં તમને એવું હોય કે મફતમાં બેહારે અહીંયા તો એવું કાંઈ નથી. 20 રૂપિયા ટિકિટ હોય છે. બધા આમ તો મેળામાં કમાવતા હતા, સરકાર હું કામ બાકી મૂકે પછી એવું છે. ને અહીંથી ગળદી તો બહુ છે, અહીંથી 3 કિલોમીટર આપણે ચાલવાનું છે, 3-3.5 કિલોમીટર જેવું છે આગું. તો ચાલો અહીંથી હવે જવા દઈએ આપણે હાલી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બીચ ઉપર, અને ચંપલ મેં મારા કાઢી નાખ્યા બહાર જ. તે હવે જોઈ રહેશે કે નહીં. ઘાત કરી દીધા સીધા, લાગતું નથી રે એમ. જોઈએ આપણે હવે આવી ગયા છીએ દરિયાકાંઠે, અને દરિયામાં હાલવાનું છે આપણે, અને પાણી ટૂંકમાં આવવામાં થશે. જાવી અને દર્શન કરવી આપણે.
અત્યારે આપણે બધા દર્શન કરી લીધા છે અને ઘણું બધું માણસો છે અને દરિયો મારી પાસે તમને દેખાડું. આ સુધી તો પહોંચી જ ગયો છે, બહુ કાંઈ વાર નથી. હમણાં અડધી કલાકમાં લગભગ અહીં કોઈ નહીં દેખાય મંદિર આગળ, કેમ કે 12:30 થવા આવી ગયા છે, 12:26 થઈ છે અને મારી પાસે જો દરિયો અહીં ઠેઠ પહોંચી જ ગયો છે. આગળ બધું પૂરું થઈ જાય છે. હવે ઠેઠ સાંજે વાત જાય બધા જે દર્શન બાકી રહી જાય એને. અને ઘણા બધા માણસો આવે છે, એવું નથી બધાને દર્શન થઈ જાય, ઘણા બધા માણસો દર્શન કર્યા વગર જાય છે. તો આપણે દર્શન તો થઈ ગયા છે અને વરસાદ હવે આવવાનો શરૂ થઈ ગયો છે, તો આપણે હવે જવા દેવી અહીંથી, નકર પલ્લી જઈશું ખોટા ખોટા. તો અત્યારે તમને દેખાતું છે અહીં ઓટો ઉપર પાણી આવી ગયું છે, અડધો ઓટો તો ડૂબી જ ગયો છે. હવે આમ તો બધાને ના જ પાડે છે દર્શન કરવા જવાની. અત્યારે થઈ ગયા છે 1:30 અને મંદિરે જવાનું તો બંધ થઈ ગયું છે, કેમ કે ઓટા માથે પોલીસવાળા માત્ર ઊભા છે, બાકી બધાને હવે કોઈ જવા નહીં દે. મેળામાં એવી વાત કરી કે વસ્તુ એમ બધી મળતી હોય, અમુક મોંઘું મળતું હોય, અમુક સસ્તું મળતું હોય, એવું નથી. બધું એવું છે, આપણે ત્યાં લેવાનું નથી અને ખાવા પીવાની વસ્તુમાં તે કાંઈ હોય નહીં અહીંયા તો, જો કે મેળામાં તો એવું છે. અને બસ તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા. તો આપણે મળવી આગલા વિડીયોમાં.